પાકી કેરીની આ સિઝનમાં મેં આ વખતે બનાવ્યો મેંગો પાવડર. બહાર રેડીમેડ મળે ને તેવો જ, પરંતુ આમાં મેં છે ને કોઈ પણ આર્ટિફિશિયલ ફ્લેવર, કલર કે પછી પ્રિઝર્વેટિવનો ઉપયોગ નથી કર્યો. ફક્ત પાકી કેરી અને એક ઇન્ગ્રેડિયન્ટ્સ, અને એટલો સરસ આ મેંગો પાવડર બની અને તૈયાર થયો ને. વળી આ મેંગો પાવડર છે ને એ નોર્મલ રૂમ ટેમ્પરેચર ઉપર 3 થી 4 મહિના અને ફ્રીઝમાં તો લાંબો સમય એટલે કે 12 મહિના સુધી સાચવી શકાય છે. અને પછી ફક્ત કેરીની સિઝનમાં નહીં, પણ તો તમને જ્યારે પણ મન થાય ત્યારે તમે તેમાંથી મેંગો મિલ્કશેક બનાવો, બાળકોને ભાવતી મનપસંદ મેંગો ફ્રૂટી બનાવો, મેંગો શ્રીખંડ, મેંગો આઈસ્ક્રીમ, મેંગો ગુલ્ફી કે પછી મેંગો બાસુંદી, કાંઈ પણ બનાવો અને એ પણ 12 માસ ગમે ત્યારે તેનો સ્વાદ મેળવી શકાય છે. બસ આ વિડીયોમાં મેં એક નાની નાની ટિપ્સ એટલે કે નાના નાના સ્ટેપ શેર કર્યા છે, જે તમે ફોલો કરો ને તો માર્કેટ જેવો જ મેંગો પાવડર બની અને ઘરમાં તૈયાર થશે એકદમ ચોખ્ખો. તો ચાલો આજે આપણે મેંગો પાવડર બનાવીએ. મેંગો પાવડર બનાવવા માટે અહીં મેં 1.5 કિલો કેસર પાકી કેરી લીધી છે. પાણીથી સાફ કરી ચોખ્ખી કર્યા પછી આ કેરીની છાલ ઉખાડી લેવાની છે. અહીં તો મેં કેસર કેરી વાપરી છે, પણ તમે કેસર કે આફૂસ કોઈ પણ કેરી વાપરો. કેરી છે ને તે એકદમ પાકી અને મીઠી જ વાપરવાની. છાલ કાઢી લીધા પછી કેરીના આ રીતે ટુકડા કરી લેવાના અને તેમાંથી ગોટલીનો ભાગ છે ને તે અલગ કાઢી લેવાનો. બધી જ પાકી કેરીના ટુકડા કર્યા પછી અહીં પાકી કેરીના ટુકડા થોડા થોડા એવા લેતા જવાના અને મિક્સરના લિક્વિડ જારમાં ઉમેરી દેવાના છે. જારમાં સમાઈને એટલા કેરીના ટુકડા ઉમેરી દીધા પછી પાણી કે બીજું કંઈ જ ઉમેરવાનું નથી. બસ ઢાંકણ ઢાંકી પીસી અને જુઓ, પીસ્યા પછી આવો પલ્પ બનાવી લેવાનો છે. અહીં જુઓ, આ ફક્ત કેરીનો જ પલ્પ છે, કેટલો ઘાટો છે. આ ઘાટા પલ્પને એક ઊંડા બોલમાં કાઢી લેવાનો. અહીં બધા જ કેરીના ટુકડાનો પલ્પ બની અને તૈયાર કરી લીધો છે. જુઓ, અહીં મેં કાંઈ જ નથી ઉમેર્યું, એટલે પલ્પની કન્સિસ્ટન્સી એકદમ થીક રહી છે અને આવી થીક આ કન્સિસ્ટન્સી રાખવાની. હવે 1.5 કિલો કેરીના પલ્પ સામે 400 ગ્રામ ખાંડ છે ને તે આ પલ્પમાં ઉમેરવાની છે અને એ પછી પલ્પમાં ફક્ત મિક્સ કરવાની. હા, આ ખાંડને ફક્ત મિક્સ કરવાની છે, ઓગાળવાની નથી. બસ અહીં માત્ર ખાંડ મિક્સ કરી દીધા પછી આ પલ્પમાં ખાંડના કણ પણ દેખાય છે. હવે સ્ટીલની કાંઠાવાળી પોળી ડીશ કે થાળી લેવાની છે. અહીં ફક્ત થાળીનો તળિયો આમાં લેયર થાય ને એટલી થિકનેસ રહે ને એ રીતે આ મેંગો પલ્પ તેમાં ઉમેરવાનો છે. અહીં મેં 4 મોટા ચમચા એક થાળીમાં મેંગો પલ્પ ઉમેર્યો છે. હવે આ રીતે થાળીમાં આ કેરીના પલ્પને ફેલાવી દેવાનો છે. ફેલાવ્યા પછી થાળીમાં તમે તેની થિકનેસ જોઈ શકો છો કેટલી છે. જેટલી ઓછી થિકનેસ થશે ને એટલો જ આ પલ્પ સુકાવામાં ઓછો સમય થશે. એ જ રીતે ધીમે ધીમે કરી બધી થાળીમાં ફેલાવતા આ રીતે મારે અહીં 1.5 કિલો કેરીના પલ્પમાં 4 મોટી સાઈઝની થાળીમાં પલ્પ ફેલાવાઈ ગયો છે. અને બસ આ પલ્પને હવે ઘરમાં જ પંખા નીચે સૂકવવાનો છે. યાદ રાખવાનું કે આ પાકી કેરીના પલ્પને તડકામાં બિલકુલ સૂકવવાનો નથી, ઘરમાં પંખા નીચે જ સૂકવશું. અને આ પલ્પને સુકાતા 6 થી 7 દિવસ જેવો સમય થશે. પણ પલ્પ સુકવ્યાને 24 કલાક થાય ને એટલે જુઓ, અહીં આવો ઉપરથી થોડો કોરો થઈ અને આવું પડ બંધાઈ ગયું છે, પરંતુ અંદરથી થોડો સોફ્ટ હશે. તો આ રીતે ફોક લેવાનો અને તેની મદદથી પલ્પને થાળીમાં ઉખાડવાનો. થોડો કોરો અને થોડો ભીનો આ પલ્પ છે ને તે ફોકથી ઉખાડતા તે તેમાં ચીપકશે પણ ખરો. અને જેમ જેમ ઉખાડતા જઈશું ને પણ આ રીતે કાઢતા જઈ અને આ બધો પલ્પ ઉખાડી લેવાનો અને ફરીથી એ ડીશમાં ફેલાવી દેવાનો છે અને ફરી વધારે 24 કલાક પંખા નીચે સૂકવવાનો. આ રીતે દર 24 કલાક પછી ફોક વડે આ રીતે સુકાયેલા પાકી કેરીના પલ્પને ઉખાડવાનો અને ફેલાવી દેવાનો. અહીં ટોટલ 6 થી 7 દિવસ આ રીતે કરતા જુઓ, પલ્પ છે ને તે સુકાય અને કલરમાં એકદમ બ્રાઇટ થઈ જશે અને સાથે સાથે એટલો બધો ડ્રાય થઈ જશે ને કે આવા નાના નાના ટુકડા સ્વરૂપમાં આવી જશે, જેને હાથથી પ્રેસ કરશો ને તો પણ ભૂક્કો થઈને તેવો કડક અને સરસ બની અને તૈયાર થઈ જશે. તો મિક્સરનો ચટણીનો અથવા તો નાનો જાર યાદ કરી અને લેવાનો. સુકાયેલા કેરીના પલ્પને એક સમયમાં માત્ર 4 થી 5 મોટી ચમચી જેટલો જ પલ્પ છે ને તે આ જારમાં ઉમેરવાનો. એટલે કે પીસવા સમયે નાના જારનો ઉપયોગ કરવાનો અને આ રીતે જારમાં કોરા કેરીના પલ્પથી અડધો જ ભરવાનો છે. અને આ સમયે સાકર અથવા ખાંડનો પાવડર છે ને તે 1 ટેબલસ્પૂન ઉમેરવાનો. ખાસ યાદ એ રાખવાનું કે અહીં ખાંડ આખી નથી ઉમેરવાની. બસ જારનું ઢાંકણ ઢાંકી પલ્સ મોડ ઉપર અથવા તો મિક્સર ચાલુ બંધ કરતા જઈ અને પીસવાનું છે. એ પછી ઢાંકણ ખોલતા દળેલી ખાંડ અને સાકર ઉમેરવાથી આ મેંગો પાવડર આવો સરસ તૈયાર થશે.
બસ બનાવેલા મેંગો પાવડરને હવે ડીશમાં કાઢી લેવાનો છે અને આ જ રીતે બધા ડ્રાય મેંગોના ટુકડાને પીસી અને પાવડર બનાવી લેવાનો. કોઈ પણ આર્ટિફિશિયલ ફ્લેવર કે કલર વગર એકદમ નેચરલ મેંગો પાવડર એકદમ સ્મૂથ બની અને તૈયાર થયો છે, જેના ઉપયોગથી મેંગો શ્રીખંડ, મેંગો બાસુંદી, મેંગો આઈસ્ક્રીમ, મેંગો ફ્રૂટી કે પછી મેંગો શેક બધું ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે. આ મેંગો પાવડરને 1 વર્ષ સારો રાખવો છે ને તેના માટે મેં કાચનો કન્ટેનર લીધો છે. તેમાં આ રીતે મેંગો પાવડર છે ને તે ધીમે ધીમે કરી ભરી લેવાનો. ભરવા સમયે આ પાવડરને કન્ટેનરમાં જરા પણ પ્રેસ નથી કરવાનો અને કન્ટેનરમાં ભરાઈ ગયા પછી એરટાઇટ પેક કરી અને રાખો ને તો નોર્મલ રૂમ ટેમ્પરેચર પર 4 થી 5 મહિના અને ફ્રીજમાં 1 વર્ષ સારો રાખી શકાય છે. પછી બાળકોને મન થાય ને ત્યારે પાણીની અંદર માત્ર 2 ચમચી આ મેંગો પાવડર ઉમેરી અને મિક્સ કરો. બરફ ઉમેરતા ઠંડી ઠંડી મેંગો ફ્રૂટી ઇન્સ્ટન્ટ બની અને તૈયાર થશે. દૂધમાં આ મેંગો પાવડર ઉમેરશો અને બ્લેન્ડરથી મિક્સ કરો કે એમનેમ મિક્સ કરો, ઇન્સ્ટન્ટ મેંગો મિલ્કશેક પણ તૈયાર. કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ કલર કે પ્રિઝર્વેટિવ વગર બાળકો ગમે એટલું આ મેંગો ફ્રૂટી પીવે કે પછી મેંગો શેક પીએ કે પછી મેંગો આઈસ્ક્રીમ ખાય, મમ્મીને કંઈ ચિંતા જ નહીં. અને કોઈ પણ મહેમાન આવે તો 12 માસમાં ગમે ત્યારે તમે મેંગો શ્રીખંડ કે મેંગો બાસુંદી તો બનાવી શકો. તો અત્યારે પાકી કેરી ખૂબ જ સરસ આવે છે અને હવે આ સિઝન પૂરી થવામાં છે, તો એ પહેલાં આ રીતથી મેંગો પાવડર જરૂરથી બનાવી અને સાચવી લેજો, જેથી કેરીનો રસ કે એવું કાંઈ સાચવવાની જરૂર પણ નહીં પડે અને આખું વરસ સારો રહેશે. તમને આ રેસીપી કેવી લાગી? ઉપયોગી તો છે જ, માટે 12 માસ માટે કેરી ખાવાના શોખીનને આ રેસીપી જરૂરથી શેર કરી દેજો અને સાથે જ અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને ફોલો કરી લેજો, જેથી આવનારી દરેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.